હિંમત અને સાહસની રાહ પર આશા, આરોગ્ય અને માનવીય સંઘર્ષ પર વિજયની શક્તિશાળી શ્રદ્ધાંજલિ. રોટરી ડિસ્ટ્રિક્ટ 3055ના આશ્રય હેઠળ રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન દ્વારા વોક ઓફ કરેજ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગર્ભાશયના કેન્સર નિવારણ, જાગૃતિ અને કેન્સર સર્વાઇવર્સના સશક્તિકરણ માટે સમર્પિત એક ભાવનાત્મક અને અસરકારક સાંજ બની. કાર્યક્રમમાં આશરે 500 જેટલા લોકોની નોંધપાત્ર હાજરી રહી, જે સમાજના વિવિધ વર્ગોમાંથી મળેલા મજબૂત સમર્થનને દર્શાવે છે. આ પહેલ દ્વારા 1500થી વધુ ગર્ભાશય કેન્સર રસીકરણ માટે ભંડોળ એકત્રિત કરવામાં આવ્યું, જે લક્ષ્ય કરતાં ઘણું વધારે હતું અને કાર્યક્રમને 5000 યુવતીઓને જીવનરક્ષક રસી આપવામાં સહાયરૂપ બનવાની દિશામાં મજબૂત પાયે આગળ લઈ ગયું. ડિસ્ટ્રિક્ટ ગવર્નર નિગમ ચૌધરી અને આપ સૌએ જાણતા હશો કે રોટરી દ્વારા છેલ્લા 120 વર્ષથી સમગ્ર વિશ્વમાં સેવાકીય કામો કરવામાં આવી રહ્યા છે અને એમાં પણ પોલિયો નિર્મૂલનનું સૌથી મોટું કામ થાય છે. પરંતુ હવે રોટરી એનું ફોકસ આ વખતે કેન્સર તરફ વાળ્યું છે, કારણ કે આપણા દેશમાં જે રીતે કેન્સરના કેસીસનો વધારો થઈ રહ્યો છે અને એમાં પણ ખાસ કરીને બહેનોના જે કેન્સર છે, બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સર, એ વિષય પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે રોટરીએ આ વખતે કમર કસી છે અને જે અંતર્ગત રોટરી ક્લબ અમદાવાદ સ્કાયલાઇન દ્વારા આજે આ વોક ઓફ કરેજના નામે એક રેમ્પ વોકનું આયોજન કર્યું છે, જેમાં કેન્સરના સર્વાઈવર્સ જે છે એ લોકો વોક કરશે. આનો મૂળ હેતુ એ જ છે કે એ દ્વારા એમને પણ આપણે હિંમત આપીએ, કારણ કે એ પણ ઘણી બધી મુશ્કેલીઓ એમણે પસાર કરેલી છે, ત્યારે એમને પણ હિંમત મળે, એમના પરિવારજનોને એવું થાય કે રોટરી એમની સાથે છે. અને સાથે સાથે આ પબ્લિક ઇમેજ દ્વારા જે પણ કંઈ ફંડ એકત્રિત થાય આ કાર્યક્રમના અંતે, એમાંથી અમે સર્વાઇકલ કેન્સરની વેક્સિન આપવા માટે નક્કી કર્યું છે, કારણ કે વેક્સિનેશનથી સંપૂર્ણપણે આપણે સર્વાઇકલ કેન્સરને રોકી શકીએ છીએ. એટલે અમે આ દિશામાં પગલું ભરવા માટે આજના કાર્યક્રમનું આયોજન કર્યું છે.